જોડે મારામારી થઈ એટલે એ લોકોએ પોલીસમાંથી કમ્પ્લેન કરી એટલે પોલીસ રાત્રે આવ્યા પછી મહાવીરસિંહભાઈ અહીંયા અંદરથી દરવાજો બંધ કરીને પોલીસ આવી એટલે નીચેથી કૂદવા માટે પ્રયાસ કર્યો તો એ કૂદ્યા એવા નીચે અહીંથી મહાવીરસિંહ સિંધવે જમ્પ મારી છે। મહાવીરસિંહ સિંધો 4 માળનો ફ્લેટ હતો છતાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા નહીં। 4 માળેથી તે પડ્યા છે છતાં નીચે કોઈ પણ પ્રકારનું ખૂન નહીં। જી આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મસ્યો છે, લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે કે આ ખુલ્લેઆમ એન્કાઉન્ટર થયું છે। જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ભાઈ અમદાવાદની જે અંદર ઘટના ઘટી છે 4 માળેથી જે મહાવીરસિંહ સિંધો પડ્યા છે, પોલીસ આવી હતી ને ત્યારબાદ પકડી જવાના ડરથી ભાઈ ભાગ્યા હતા ને ત્યારબાદ આખી ઘટના ઘટી છે। આ ઘટનાને લઈને હાલ પોસ્ટમોર્ટમની અંદર ભાઈ રિપોર્ટ ગયો છે। હવે આમની અંદર શું ખુલાસાઓ થશે હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો, તમને બધા લોકોને A to Z આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો ક્યાંક ને ક્યાંક કોમેન્ટો કરી રહ્યા છે કે ભાઈ 4 માળેથી પડ્યા છતાં નીચે કોઈ પણ પ્રકારનું ખૂન જ નથી। 4 માળનો ફ્લેટ હતો છતાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા નહીં, આજુબાજુ પણ સીસીટીવી કેમેરા નહીં, આ કેવું? જી આ મિત્રો વાત કીધું હાલ સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ લોકો આવી એવી કોમેન્ટો કરી રહ્યા છે કે જેમની અંદર ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, આ હત્યા કરવામાં આવી છે। આવા મિત્રો વાત કીધું લોકો પોસ્ટો કરી રહ્યા છે, કોમેન્ટો મેં વાંચી ઘણી બધી, પરંતુ આમની અંદર તમને શું લાગી રહ્યું છે કે શું હોય શું નહીં? જેમ મિત્રો વાત કીધું થયું છે ગુજરાતની અંદર આપણે એક એવા વ્યક્તિને ખોઈ દીધા છે, મર્દ વ્યક્તિને ખોઈ દીધા છે। તમે બધા લોકો તેમને જાણતા હશો કે ભાઈ 2020ની અંદર રાજબા ગઢવીના ડાયરાઓની અંદર પ્રચલિત સાથે મિત્રો દેવાજ ખવડના ડાયરાઓની અંદર લાખો રૂપિયા ઉડાડી રહ્યા અને ત્યારબાદ રોયલ એન્ટ્રી 10 ગાડીઓ સાથે કરનાર પોતે મિત્રો વાત કીધું એક આર્મીની ડ્યુટી પણ કરી ચૂક્યા છે, એટલે કે આર્મીની અંદર પણ હતા, એટલે બોર્ડરમાં પણ હતા। પરંતુ મિત્રો વાત કીધું તેનો જે પણ મિત્રો વાત કીધું નામ છે ભાઈ એમ કીધું હાલ મિત્રો ગેંગસ્ટર તરીકે કુખ્યાત તરીકે મિત્રો પ્રચલિત છે। કંઈક ને કંઈક મિત્રો વાત કીધું તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને ભાઈ તેમની સાથે જે પણ થયું છે તે મિત્રો વાત કીધું ઘણા બધા કેસો સાથે સંકળાયેલ અને સાથે મિત્રો લોરેન્સ બિશ્નોઈ ગેંગની અંદર મિત્રો વાત કીધું તેમનું નામ જોડવામાં આવી રહ્યું છે, એટલે કે તમે વિચાર કરી શકો કે આ કેવડું મોટું નામ છે। પરંતુ મિત્રો વાત કીધું હાલ આ કેસને લઈને મિત્રો પોલીસ સાહેબો જે પણ આવનાર ટાઈમની અંદર ગુજરાતની પોલીસ સારું એવું કામ કરી રહી છે અને કરશે, અને મિત્રો વાત કીધું જે પણ થયું છે બધા લોકોને ખબર પડી જશે। પરંતુ હાલ મિત્રો પોલીસે તો એવું કહ્યું છે કે ભાઈ 4 માળેથી પડી જવાના કારણે ભાઈ તે ભાગવા જતા ત્યારબાદ તેમનું મૃત્યુ થયું છે। આવા સમાચાર છે, હવે હાસુ પણ હોઈ શકે છે અને પરંતુ કંઈક ને કંઈક આવનાર ટાઈમ અંદર નવો પણ વળાંક આવે। આમની અંદર તમને શું લાગી રહ્યું છે? જે પણ રાય હોય કમેન્ટ કરીને વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે। તમે પણ કમેન્ટ કરી શકો છો કે ઓમ શાંતિ, ભગવાન તેમની દેવી આત્માને શાંતિ મળે, શાંતિ આપે। પરંતુ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો વાત કીધું તે પોતે મિત્રો વાત કીધું ગુસ્સી ટોકના ગુનાઓની અંદર પણ સંકળાયેલ છે અને એવા પણ મિત્રો વાત કીધું સમાચારો છે કે ભાઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગની અંદર પણ તેમનું નામ સામેલ હતું અથવા મિત્રો વાત કીધું તેમનું ગેંગની અંદર નામ આવતું હતું। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જે પણ થયું છે ગુજરાતની અંદર એક આપણા હાવજ જેવા વ્યક્તિને ખોઈ દીધા છે, તેમની દેવી આત્માને શાંતિ આપે એવા કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જાય બધા લોકોને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।